મિત્રો દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે। બગલિયા ગામના રહેવાસી તેલિયાભાઈ ભીલ જે 2 દિવસ અગાઉ ભયાનક એક્સિડન્ટ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જેમ કહે છે કે તારાપુર હાઈવે પર જે ટ્રકની પાછળ જઈને સ્વિફ્ટ ગાડી ઘૂસી જતા જે ડ્રાઈવર છે એમનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને બાજુમાં બેઠેલા એમને પણ ગંભીર ઈજા થયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। તમને ખબર છે મિત્રો, આપણે ગુજરાતની જે પણ માહિતી હોય, જે પણ ઘટના હોય, તાત્કાલિક આપણી ચેનલના માધ્યમથી તમને જણાવવાનો અમે કોશિશ કરી રહ્યા છે। મિત્રો વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલાં બનેલી આ ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર કહીએ તો એ ખોટું નથી મિત્રો। એક ભયાનક એક્સિડન્ટ થતાં ડ્રાઈવરનું જે ઘટના સ્થળે મોત નીપજ્યું અને બાજુમાં બેઠેલા જે હતો એમનું ગંભીર ઈજા થઈ હોવાના સમાચાર મળ્યા છે। આ બનાવને લઈને તારાપુર પોલીસ સ્ટેશને જે કાયદેસરની કાર્યવાહી ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે। પરંતુ મિત્રો આ ઘટના એવી હતી કે 2 દિવસ પહેલાં તારાપુર હાઈવે પર જે સ્વિફ્ટ ગાડી જે ભાઈ તેલિયાભાઈ અને જે ચાલક હતા એ તેલિયાભાઈ ચલાવી રહ્યા હતા અને જે બાજુમાં બેહેલો જે વ્યક્તિ હતો અને સ્વિફ્ટ ગાડીમાં બંને જે બેહીને જતા હતા અને ત્યારે ગાડી એટલી ઝડપી હતી કે ભાઈ જે કંટ્રોલ ના રહેતા પાછળથી ટ્રકના પાછળથી ઘૂસી જતા આખી ગાડી તમે સ્ક્રીન પર જોયું હશે કે આખી ગાડી જે છે સ્વિફ્ટ ગાડી જે છે આખી જે એ બધી ભૂકો થઈ ગઈ, આપણે દેશી ભાષામાં કહી શકીએ। જ્યાં મિત્રો આ ભયાનક ઘટના છે। આ જે ભાઈ છે આ રહેવાસી છે બગલિયા ગામના, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બગલિયા ગામના રહેવાસી તેલિયાભાઈ જે 2 દિવસ અગાઉ સ્વિફ્ટ ગાડીમાં દુર્ઘટનાની અંદર મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર ઈજા એમને સારવાર તાત્કાલિક કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો જરૂરથી કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો। આ ભાઈ બહુ ભયાનક દુર્ઘટના આપણે કહી શકીએ છીએ। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ। તરત આપણે મળીશું એક નવી માહિતી અને નવી અપડેટ સાથે। જય હિન્દ, વંદે માતરમ।